રાજ્યભરમાં ચાલી રહેલા જોબ ચાર્ટના વિવાદ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તલાટી કમ મંત્રી મંડળે મહત્વનો નિર્ણય લઈ મહેસૂલી સહિત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે। ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહવાનના અનુસંધાને ભરૂચ જિલ્લાના 385 તલાટી કમ મંત્રીઓએ 3 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જોર્જ મેકવાને જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ પણ સતત સોંપવામાં આવી રહી છે। સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે કામનો બોજો વધતો જઈ રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2022માં તલાટીઓની હડતાળ બાદ તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવા રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી, જો કે લાંબા સમય બાદ પણ સમિતિના નિર્ણયોનો અમલ કરવામાં નથી આવ્યો। જિલ્લા સ્તરે તમામ તલાટી કમ મંત્રીઓને આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે। આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓના તલાટી કમ મંત્રીઓએ મામલતદારોને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે। નમસ્કાર, હું જોર્જી મેકવાન, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ અને સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય તલાટી પંચાયત મંત્રી મહામંડળ। આજનું આ મીડિયાના માધ્યમથી આપ સર્વને જણાવવાનું કે 2022માં સરકારશ્રી તરફ જ્યારે અમારા તલાટી કમ મંત્રી મંડળના પડતર પ્રશ્નોની માગણી માટે આંદોલન કરવામાં આવેલું હતું, જેના સમાધાન ભાગરૂપે રેવન્યુ તલાટી કમ મંત્રીની જોબ ચાર્ટની વિસંગતતા માટે જરૂરી સમિતિની નિમણૂક કરવામાં આવેલી હતી। જોબ ચાર્ટ નક્કી કરવા આશરે 3.5 વર્ષ જેવા લાંબો સમય થયા પછી આજ દિન સુધી જોબ ચાર્ટ ક્લિયર થઈ શક્યો નથી અને હાલમાં તાજેતરમાં રેવન્યુ તલાટીની ભરતી કરીને નિમણૂક પત્રક આપવામાં આવે છે। ગ્રામ પંચાયત લેવલ ઉપર તમામ રેવન્યુ કામગીરી તલાટી કમ મંત્રી કરે છે તથા અન્ય વિભાગની પંચાયત વિભાગ ઉપરાંતની કામગીરીઓનું ભારણ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે તલાટી કમ મંત્રીની પાયાની જે પંચાયતની કામગીરી પર વિપરીત અસર પડે છે, જેના ભાગરૂપે જરૂરી પત્ર વ્યવહારને રાજ્ય મંડળ દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલા છે, પણ આજ દિન સુધી એનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી સદંતર બંધ કરવાનું જાહેર આદેશ કરવામાં આવ્યો છે, જેને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ચુસ્તતાથી પાલન કરવામાં આવશે અને ભરૂચ જિલ્લાના તમામ 385 તલાટી કમ મંત્રીશ્રીઓ આદેશના અનુરૂપ રેવન્યુ કામગીરીથી અડગ રહેશે અને આ દરમિયાન ડિઝાસ્ટરની અને જન્મ મરણની કામગીરી ફક્ત ચાલુ રાખવામાં આવશે। એ સિવાયની અન્ય વિભાગની પરિસ્થિતિ જે આ સાથે સામેલ છે 1 થી 18 નમૂના મુજબની કામગીરી સદંતર બંધ છે અને આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અમને માહિતી અમારી અવાજ રજૂ થાય કે જેથી અમારી કામગીરીનો જોબ ચાર્ટ અલગ થાય તો પબ્લિકને પણ રાહત રહે અને રેવન્યુ કામગીરી અને મહેસૂલી કામગીરીનું જોબ ચાર્ટ પંચાયતનો અલગ થાય એવી અમારી મીડિયાના માધ્યમથી નિવેદન છે। હસ્તુ, જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।